આપણે મોગલમાના મંદિરે આવ્યા છીએ સવારે 5 વાગ્યામાં. તમે જુઓ મંદિરનું લોકેશન કંઈક આ રીતે છે. આપણે અહીંયા મોગલમાના મંદિરે પીપોદરા દર્શન કરી લીધા. હવે આપણે ટેમ્પલ દર્શન કરીને જલેબી હનુમાન તરફ આપણે જઈ રહ્યા છીએ. જલેબી હનુમાન જઈ રહ્યા છીએ આપણે. જુઓ આ આપણા આર્યનભાઈ બ્લોગ બનાવે છે. તમે જુઓ અને નખરા જુઓ તમે. પીપલ એની પાસે છે શૂટિંગ ચાલુ છે જ્યાં બ્લોગનું શૂટિંગ ચાલુ છે. પીપલ એની પાસે તમે જુઓ. અને એ ભાઈના શૂટિંગ જુઓ તમે. અહીંયાના થોડાક રસ્તા એટલામાં ખરાબ આવ્યા છે. ખાડા બગડલાવાળા જુઓ. આપણે જઈ રહ્યા છીએ જલેબીમાં. ઝાડવા વાળવા બધું બહુ મસ્ત વાતાવરણ છે. માસોલી ગામ થઈને આપણે જલેબી હનુમાન જઈ રહ્યા છીએ. અવશ્ય એકવાર જલેબી હનુમાનની મુલાકાત લેજો. જુઓ તમે ખાલી તમે સાપુતારાને બધું ભૂલી જાઓ. એવું મસ્તનું લોકેશન છે. મારોલી ગામથી ને હાલવાનું માસોલી ગામથી ને આવું લોકેશન તમને જોવા મળશે. તમે જુઓ માસોલી ગામથી સીધા જલેબી હનુમાન. જો આપણે આર્યનભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. ભાઈ જો સાપુતારા બેટ પાછું પડે એવું મસ્ત લોકેશન અને નેચરલ આખું વાતાવરણ. એકદમ લીલી હરિયાળી ખેતરને બહુ જ ફરવાની મજા આવે. અને ઝીણી ઝીણી છાટક પાછળ આવે છે. આની મજા જ કંઈક ઓર છે. જો તમે ખાલી વાદળા જુઓ મસ્ત લોકેશન છે. સુરતના લોકોને મારે એટલું જ કહેવાનું, એક દિવસનો તમારી પાસે ટાઈમ હોય ને રજા આવતી હોય રવિવારની કેમ, તો સવારે તમે 5-6 વાગે કેમ નીકળો એટલે અહીંયા આરામથી તમને સવારે આરતીનો પણ લાવો મળે અને દર્શને થઈ જાય અને આરામથી એક દિવસ માટેનો પ્રવાસ બહુ જ મસ્ત થાય. જલેબી હનુમાન એકવાર જરૂર મુલાકાત લેજો. રોડ રસ્તા પણ એક નંબર છે. સાપુતારા જતા હોય એવું લાગે તો અહીંયા જવા માટે તમે માસોલી ચોકડીથી જાશો તો આ રસ્તો આવશે. એકદમ મજા જ આવી જાય. એકદમ નેચરલ ઝાડવા બાળવાની લીલો હરિયાળી નગરી.
બધે બધું લીલું, કંઈ ઘટે જ નહીં, લીલે લીલું, નેચરલ. જો અમારા આર્યનભાઈની મોજ જો ગિમ્બલ નીચા કરી જો ફૂલ કોમેડી હો, કંઈ ઘટે જ નહીં. ખાલી આર્યનભાઈના નખરા જો વ્લોગ ઉતારવાના. લોકેશન તમે જુઓ, અહીંયા આડા હળવા રસ્તા એવા મસ્ત છે અને એવા નખરા ચારે બાજુ ઝાડવા. અને તમે એકવાર અહીંયા જરૂર પધારજો. માસોલી ગામ થઈને આપણે જલેબી હનુમાન જવાનું. આ જલેબી હનુમાન જઈએ ને, આ રસ્તા ઉપર આવું મસ્ત લોકેશન છે. તમે જુઓ, બહુ સુરતના બહુ ઝાઝા લોકો અહીંયા ફરવા આવે છે. જુઓ તમે, આ બ્લોગ બનાવી રહ્યા છે આપણા આર્યનભાઈ. આપણો બ્લોગ યુટ્યુબ ચેનલ કાનપરિયા ભાર્ગવમાં આવશે. આપણો બ્લોગ ચાલુ જ છે આ મોબાઈલમાં. જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. લોકેશન તમે જુઓ, હાવ ઝીણા છાંટા મસ્ત અને આવે. સાપુતારામાં જેવું લોકેશન છે ને એવી જ મજા આવે. એકદમ નેચરલ. જો તમે ખાલી મજા જ અલગ હોય હો. વરસાદ આવે, ઝીણા છાંટા, અને એમ જો વાતાવરણ જય ગિરનારી. હેલ્મેટ પહેરી તો વ્લોગ બનાવે. જો આર્યનભાઈ, ઓ ગજેરા બોલે બાપુ, હેલ્મેટ પહેરીને વ્લોગ બનાવે. તમે જો આપણે જલેબી હનુમાન જઈ રહ્યા, આવી ગયું છે. તો આ જલેબી હનુમાન, આ રીતે છે કંઈક જલેબી હનુમાનનું મંદિર. આ જલેબી હનુમાનને જો અહીંયા જલેબી ચડે, અને બાજુમાં શનિદેવની મૂર્તિ છે, અહીંયા તેલ ચડે છે. જલેબી હનુમાનજી છે એની બાજુમાં શિવજી છે, શિવજીને બીલીપત્રને એ ચડે છે. આ રીતે કંઈક આ જલેબી હનુમાન છે. આ રીતે આટલી જગ્યામાં જલેબી હનુમાન મંદિર છે. અહીંયા આ લોકો જમવાની વ્યવસ્થા કરે પ્રસાદની, એના માટે આ શેડ બનાવ્યો છે. આટલી જગ્યા છે આ જલેબી હનુમાન, આવડી વિશાળ જગ્યામાં આ મંદિર છે. અહીંયા તમે પાર્કિંગ બસને લઈને આવો તો બસની બધું પાર્કિંગ અહીંયા થઈ જાય. હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા, અને આપણે આ ગિમ્બલથી એટલું શૂટિંગ લીધું. તો આ રીતે જેવું શૂટિંગ આવ્યું એવું આપણે થોડું ઘણું લીધું. હવે આપણે અહીંથી દર્શન કરીને નીકળશું. હવે આપણે અહીંથી જવાનું છે બણભાઈ હિલ સ્ટેશને. ત્યાં 20 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે, એ 20 રૂપિયા એન્ટ્રી ટિકિટ દેશું. પછી આપણે બણભાઈ હિલ સ્ટેશને જઈશું અંદર. ત્યાં આપણે પાર્કિંગના અને આપણે 20 રૂપિયા ટિકિટ એન્ટ્રી ફી આપવી પડે છે.